નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે ચૈત્ર મહિનાનો મંગળવાર છે અને આજે છે વિનાયક ચોથ. અને આમ તો ઓલું એપ્રિલ ફૂલ છે પણ એવું તો કાંઈ હોતું નથી. એટલે ખાસ આજે તમને હું પહેલાં ભગવાનના દર્શન કરાવું. આજના ભગવાનના દર્શન જો અહીંયા ઘરે મોટા બાપુજીની ઘરે મંદિરના દર્શન કરાવું. અને જો અત્યારે સમય થઈ ગયો છે 10:30 અને મારા કામકાજ માટે નીકળવાનું થયું છે. રોકાવાનો વિચાર હતો પણ એક કામ આવ્યું છે એટલે નીકળવું પડે એમ છે. તો અમે નાસ્તા પાણી કરે અને તૈયાર થઈને પૂજા બધું કર્યું. હવે આગળ અત્યારે બસ આવશે એટલે બસમાં નીકળી સીધું જવાનું છે બહાર અને ત્યાંથી પછી સુરત નીકળી જવાનું થશે. પાછું મારે એક બીજું કામ જે માટે રોકાવાનું હતું એ વળી કાંઈ થયું નથી. થાય 10-15 તારીખ પછી અને ત્યાર પછી પાછું આવવાનું થશે. લાખું પ્લાનિંગ બધું વિખાઈ ગયું છે. નકર આજે બગસરા કે એ બાજુ જવાનો વિચાર હતો પણ અત્યારે એક બીજું કામ આવ્યું એટલે આવશું પાછો થોડાક બીજી જગ્યાએ. તો તમે પણ જોડાયેલા રહેજો. જો કોશિશ કરી જે જગ્યાએ જાય છે ત્યાં બહુ સારું એવું મંદિર છે અને બહુ લોકો ત્યાં ઐતિહાસિક મંદિર મતલબ જાય છે પણ ખરા. નામ લેતો પણ ખ્યાલ આવી જશે પણ અત્યારે નથી લેતો. પણ જોડાયેલા રહેજો, કોશિશ કરીશ પૂરી, કદાચ જવા ન પણ થાય એટલે એ વિચારથી છે. એટલે અહીંથી નીકળવાની તૈયાર કરવું. મારો થેલો તૈયાર થઈ ગયો છે. ગુણો દાદા બધા મહાદેવ કહી ગયો લ્યો. હા, મહાદેવ. અને જો બધા નાસ્તા પાણી કરીને બધા ફ્રી થઈ ગયા છે. અપુ દાદા વી ગયા આશ્રમે, પિયુષ દાદા વી ગયા એના કામકાજમાં, નોકરીમાં, જંગલ ખાતામાં અને એ બધું છે. તો ઠીક છે, ચાલો. તડકો થઈ ગયો છે ફૂલ. હું નીકળું અને અહીંથી જો અમારું ઘર અડધો કલર ઓલો ને બધું છે. નીકળવાની તૈયારી કરી. ચાલો મળી આગળની જર્નીમાં. ખાસ મિત્રો અમારી સાથે તમે જોડાયેલા રહેજો. મળીએ પાછા આપણે. અમે લોકો જો નાસ્તા પાણી કરી લીધા અને બેનનો નાસ્તો થાય છે ડબ્બામાં. મમ્મી અહીંયા જો ભાઈને રમાડે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. મારા જય શ્રી કૃષ્ણ કહી દે ભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી અમે લોકો જો નાસ્તા પાણી કરીને મમ્મી બેનો લઈ જવાના હતા ઢોકળા, તો એ બધું ખમણી ને એવું બધું અહીંયા કરતા હતા. દૂધી ને એવું બધું, દૂધી ગાજર ને અને બેનોને છે રોટલી તળેલી ને એવું બધું હજી છે. હા, નાસ્તો કરે છે ભાઈ. અમે કરી લીધા ને ભાઈ કરે. અને આ બાજુ જો ઢોકળા ને બધું ફાટ્યા ઢોકળા એમાં નાખ્યું છે ગાજર, કેપ્સિકમ, દૂધી. મકાઈ નથી, કાલ ન મળી એટલે મકાઈ નથી, નકર મકાઈ નાખીએ. તો અહીંયા જો બેનોના ડબ્બામાં લઈ જવા નાસ્તો તૈયાર થાય છે. અને આ બાજુ અમારા રાસ્તા બેન ભૂતા છે. એ બેન હાલો ઉઠો. હા, જય શ્રી કૃષ્ણ. એ બેન જય શ્રી કૃષ્ણ બોલો. હાલો, જય શ્રી કૃષ્ણ બેન. હાલે 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 હાલે. જો ભાઈ ઉઠાડવા આવ્યો તને બેન. જો ભાઈ આવ્યો, ભાઈ ઉઠાડવા આવ્યો. આ રહ્યો. જય શ્રી કૃષ્ણ કે. જય શ્રી કૃષ્ણ. એ ભોપા જય શ્રી કૃષ્ણ બોલ મંડે. એક વાર જય શ્રી કૃષ્ણ બોલ રહા કાના. એ બબલા. તો જો અહીંયા આજ તો બેન તો ઉઠી ગયા અને અમારા ભોપાભાઈ દીદી ઉઠાડે એમ કે ને તો આમ જોવે. આસ્તા આમ જોવે. તો બસ હાલો બેનું ઉઠાડીને તૈયાર કરીએ, નાસ્તા પાણી કરીએ, એવું બધું કરીએ. હા, તો હાલો તમે. તો મિત્રો ખાસ અત્યારે સમય થઈ ગયો છે 4 વાગી ગયા છે અને હાલમાં અત્યારે હું પહોંચી ગયો છું પાછો રાજકોટ. અને તમને લોકોને પણ એમ થશો છે પાછું કેમ રાજકોટ જવાનું થયું, પણ હજી એક કારણ છે તમને અત્યારે હું તમને નહીં બતાવું. પણ અત્યારે હાલમાં જે રાજકોટ હું આવ્યો છું ખાસ મારા મિત્ર, અને જો કે અમે એક ગામના છીએ અને મારા પપ્પાના સમયથી ખાસ મારા પપ્પાની એમના પપ્પા એ પાક્કા મિત્ર છે. નાનપણના એ હાલમાં ત્યાં નવસારી છે અને અમારા ભાઈ છે. અમે બે ખાસ મિત્ર છીએ અને વર્ષો જૂનો સંબંધ. અને અત્યારે રાજકોટ પોતાની ફેક્ટરીનું બધું છે અહીંયા રાજકોટમાં. તો જતો તો હું બહાર, હજી અહીંથી એના નાના ભાઈ સાથે મારે બહાર જવાનું છે. એ હજી તમને અત્યારે નહીં જણાવું, તમને કાલના બ્લોગમાં તમને ખબર પડી જશે. પણ અત્યારે હાલમાં જે આવ્યો છું તો મેં તમને મુલાકાત કરાવી દઉં. આ મારો મિત્ર ભાઈ છે ઘણો શિવમ વસાણી. અને અમે જો બધા આવ્યા છે એના ફેક્ટરી, આ બધીની ફેક્ટરી છે અને આ બધા એના મિત્રો બધા જો અહીંયા ઊભા છે એનું કામકાજ. કેમ છો? મજામાં? બસ મજામાં ભાઈ. હા, અમારા મિત્રોને થોડીક તમારા અહીંનું શું કામ ને આતે થોડુંક કહો એટલે બધાને ખ્યાલ આવે. કારણ કે અહીંયા લોકોને તો ખ્યાલ હશે જ કે શું છે, પણ કદાચ જે દૂરથી બહારથી જોતા હોય તો એને થોડુંક પણ આનંદ થાય કે નહીં આ વસ્તુ થાય છે.
હેલો એવરીવન, મારું નામ શિવમ પ્રાગજીભાઈ વસાણી. મારી કંપનીનું નામ પ્રાગસન મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી. અમે એન્જિનિયરિંગ પ્રોડક્ટના ઉત્પાદનના રિલેટેડ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છીએ. આ અમારી ઓફિસ કમ લેબ છે કે જ્યાં અમે ઇન્સ્પેક્શન એક્ટિવિટી પરફોર્મ કરતા હોઈએ. અને આ લેબ માત્ર અમારા હેતુથી નથી ચલાવતા. અમે ઇન્ડસ્ટ્રીને ડેડિકેટેડ સેટઅપ છે. આવું સેટઅપ જે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં ન હોય, જે નાના નાના મેન્યુફેક્ચરર્સ છે એ લોકોને આ ટેકનોલોજીનો એક્સેસ ન હોય, એ લોકોને એક્સેસ પ્રોવાઈડ કરીએ છીએ. એ લોકોની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને સુધારવા માટે અમે સહયોગ આપીએ છીએ. અને સાથે સાથે અમારું જે છે એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સ બનાવવાનું કામકાજ એ પણ ઇટ્સ ગોઈંગ ઓન ગુડ. હા, અને આજે લકીલી પ્રદીપભાઈ અને અમારે મુલાકાત થઈ ગયા, ખાસ વિડીયોના આધારે જ થઈ. હું આપણે 2 દિવસ પહેલા તો રાજકોટ હતા, તમને પણ બધાને ખ્યાલ છે. પણ તે ત્યારે સમય નહોતો જે કામ માટે હું આવ્યો હતો, અને તરત પાછું નીકળીને ગામડે ગયો હતો ને આપણે બધાને ખ્યાલ છે. પણ પાછું અચાનક આવવાનું થયું છે. અને હજી તો મને આગળ જવું પણ જવા નથી દીધા. ફોન ઉપર ફોન આવે છે. અને હવે અહીંથી આગળ અમે મારી જર્ની ચાલુ કરીએ અને પાછા જોડાયેલા રહેજો અમારી સાથે. અને જો અહીં આ બધું લેબ છે, થોડું થોડું તમને બતાડતો જાઉં. આવી રીતે બધી એનું ઓફિસ છે, બહારનું બાજુમાં પણ છે આ સાઈડ. અને બહુ સારું એવું છે રાજકોટની અંદર, ઘણા વર્ષોથી છે. અને રાજકોટમાં પણ પહેલાં મેં સાથે પણ હતા. અને હા, હું પણ આઈટી ડિપાર્ટમેન્ટમાં હતો અહીંયા. એટલે ત્યારે પણ બધા સાથે એક જ કંપનીમાં હતા. હું આઈટીમાં હતો અને ત્યાં બધું બહુ સારું એવું સંભાળતા અને બહુ સારું હતું. અત્યારે પણ બહુ સારું છે. ને આ બધી ઓફિસ છે અહીંની, આ રીતે બધું. અને બહુ સેટઅપ સારું છે. અહીંયા ઓફિસ છે ઉપર, બાજુમાં છે. અને મેન્યુફેક્ચર રિલેટેડ બધું છે. આમ તો મને પણ બહુ ખ્યાલ ના આવે, પણ જે તમને સમજાવ્યું છે બધા તમને પણ આનંદ આવ્યો હશે. અને ખાસ બહાર જોતા હોય બધું રાજકોટનું જે મેન હબ કરેક્ટ મેન્યુફેક્ચરિંગમાં એન્જિનિયરિંગ ઉત્પાદન બનાવવા માટે રાજકોટ. હા, એટલે બહુ સારું છે. તો ઠીક છે, ચાલો. નાની મુલાકાત, ટચુકડી મુલાકાત હતી. થેન્ક યુ. અને હા, હવે કોશિશ કરશું પાછા આવશું ત્યારે આપણે મારા ભાઈની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. હા. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા, જય દ્વારકાધીશ. જય સિયારામ. તો મિત્રો, અત્યારે અમે લોકો પહોંચ્યા છીએ કબરાવ. અને માતાજીની દયા કે અચાનક આવું બધું નક્કી થયું, આવવાનો તો હતા નહીં. અને આખો પ્લાન એવો બધો થયો કે અત્યારે મોરબીથી અમે લોકો આવ્યા છીએ કબરાવ. અહીંથી અમારે જવાનું છે. જો બાપુ આવ્યા છે, તમને બાપુના દર્શન કરાવી દો. અહીંથી જો આ મંદિર છે અને બાપુ અત્યારે જાય છે. કદાચ કઈ જગ્યાએ જાય તો ખ્યાલ નથી, પણ જો બાપુ આવી જાય તમને હું દર્શન કરાવું બાપુના દર્શન. બાપુ જાય છે ઘરે અત્યારે. અને મંદિર છે અંદર, ત્યાં મળે છે લઈ જવા માટેનું, એટલે ત્યાં પણ દર્શન ન કરાવી શકીએ. તો અત્યારે તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને અહીંયા જો ભાખરી બનવા માંડી છે. મોર બનાવે છે ભાખરી. મસ્ત અહીંયા ખીચડી તૈયાર થઈ ગઈ. જો ખીચડી થઈ ગયો, શાક બની ગયું. આ તો શાક છે ને ખાલી ચણા દાળનું બને. એવું છે, નવીન એમ ને. ખાલી ચણા દાળનું શાક ને ખીચડી. ભાખરી, દૂધ ને એવું બધું છે. અને આ સાઈડ આવેલે છે અમારે ટીવીમાં જેઠાલા સ્ટોપ કરી દીધું, કેમ કે વિડીયો ઉતારવાનો હતો ને, તો મેં કીધું ઘડીક ધીમું રાખે એમ, તો બેને સ્ટોપ કરી દીધું. ના ભાઈ, અરે રે જોગી બાબા ઉભો તો ગયો. ભોપાભાઈ ગમે છે એમ તમને? હમણાં મેળ નહીં પડે તો બેસી જાય કા, હે ને? પકડ્યું છે લાઈટ ભાઈ ને. જો ભાઈ ચિલ્ડ્રન પાર્ટી ટીવી જોવે છે. અને એ સાઈડે રસોઈ થવા માંડી. અને પપ્પા તે કાલ બેવાના છે ને મારી પપ્પા? હા, કાલ બેસવાનું. હા, આજે જે કામ છે એ કામ પતાવી પછી પોગી ગયા કે ક્યાં જતા? નીકળી ગયા. હા, ત્યાંથી ક્યાંક બીજે જવાના છે એટલે કાલ બેસે ત્યાં. તો ક્યાં જવાના એ તમને પપ્પા દેખાય છે. હા, એ તો ખબર નથી. રાજકોટ જવાનું નથી કદાચ. રાજકોટ પણ ત્યાંથી ક્યાંક બીજે જવાના હતા. એવું છે. હા, બીજે જવાના હતા પણ ક્યાં જવાના છે એ તમને એના ઓલામાં હા. હા, તો એવું છે. તો જમવાની તૈયારી થવા માંડી. તો હાલો ભાઈ તમે જમવા.
ભક્તિનગરની પ્રેમ ગલીમાં વલ્લભ વાલો બિરાજે રે ડાયાનું ડાપણ કામ ન આવે ઘેલાને દર્શન આપે રે ભક્તિનગરની પ્રેમ ગલીમાં વલ્લભ વાલો બિરાજે રે વલ્લભનું ઘર વાકુને ચૂકું જલ્દી ધ્યાનમાં ન આવે રે વલ્લભ વિનાનો માર્ગ છે સૂનો ભૂમિયો પંથ બતાવે રે સંકટ પડે ત્યારે સામનો રે કરજો મનમાં નવ મૂંઝાશો રે મોહ માયાની ખાડી ભયંકર ધીરજે પહોંચી જાજો રે કામ ને ક્રોધ ના ખીલા છે મજબૂત જોઈને આગળ જાજો રે તૃષ્ણા રૂપી એક જ કૃતિ ભલ ભલાને ખાતી રે નામ સ્મરણનું હથિયાર બાંધી મજબૂત રાખજો છાતી રે સાચા સાથે વલ્લભનું મિલન જેવા તેવાનું નહીં કામ રે તારા મારાની મૂકો માથા કૂટ પહોંચી જાજો નિજ ધામ રે પ્રેમ સુરા તો પાછા ન પડે સામા ડગલા માંડે રે વલ્લભ કુળના ઘેલા છે વૈષ્ણવ જગમાં ડંકો વાગે રે ગિરિરાજ મંડળ તો સાથે મળીને વલ્લભના ગુણ ગાય રે ભક્તિનગરની પ્રેમ ગલીમાં વલ્લભ વાલો બિરાજે રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્યારે તો જો રાતના 9 વાગી ગયા છે અને અત્યારે જો સુવાનો હોય તો સમય થઈ ગયો છે. અહીંયા જો મમ્મી આસ્તુને લેસન કરાવતી હતી. હા એને લેસન કરાવ્યું પરીક્ષા છે ચાલુ છે ને કાલ તો જો કે રજા છે પણ કઈ ટેન્શન છે કરી લીધું એવું છે. કરાવ્યું અહીંયા કાલ પાછું 2 વાર છે ટ્યુશન સારું પણ થોડીક પ્રેક્ટિસ થાય. થોડુંક પ્રેક્ટિસ થઈ જાય અહીંયા જો હું તૈયારી થવા માંડી છે. આજ વેલા નવરા થઈ ગયા પછી જમી વેલા બેન ને તો જો મમ્મી લેસન ને એમ કરાવ્યું અને અત્યારે બેન રમે છે અને દુરુ બેન ઓલા રૂમમાં વયા ગયા બાન બધા હોઈ ગયા છે અત્યારે તો આજ માટે એટલું જ. આશા રાખું છું કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નહીં. તો આજ માટે આટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ. સનાતન ધર્મની જય હો. આવજો. જય શ્રી આવજો. કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ. સનાતન ધર્મની જય. આવજો. જય શ્રી કૃષ્ણ.